રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે વેગ મળે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરળતાથી પહોંચી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા હાઈ સ્પીડ કોરિડોર વિકસાવાશે। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાના કામો માટે ₹3.81.16 કરોડની મંજૂરી આપી છે। પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવામાં સરળતા રહે, સાથોસાથ સમય અને ઇંધણનો બચાવ થાય તે માટે સમગ્ર ક્ષેત્રના ટુરિઝમ વિકાસને વેગ મળે તે હેતુથી આ હાઈ સ્પીડ કોરિડોરના નિર્માણની મુખ્યમંત્રી દ્વારા મંજૂરી અપાઈ, જેના અંતર્ગત ફેઝ 1ની કામગીરીમાં વડોદરા નેશનલ હાઈવે 48 જંકશનથી વુડાહદ સુધી 6 લેન રોડ બનાવાશે, તેમજ આ રોડની બંને બાજુ સર્વિસ રોડની કામગીરી થશે। વુડાહદથી ડભોઈ સુધીની લંબાઈ પૈકી બાકી રહેલ 2.5 કિલોમીટરની લંબાઈમાં સ્ટાન્ડર્ડ 4 માર્ગીય વર્ગીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે। એટલું જ નહીં, આ કામગીરીમાં 2 અંડરપાસ અને 2 એલિવેટેડ કોરિડોરનું પણ નિર્માણ થશે। ઉપરાંત રતનપુર ચોકડી ઉપર તથા થુવાવી જંકશન પર 6 લેન વ્હીકલ અંડરપાસ તેમજ કેનલપુર ગામમાં સિનોર ચોકડી ઉપર 4 લેન એલિવેટેડ કોરિડોરની કામગીરીનો પણ સમાવેશ થશે।